જે માતાઓને કહી દેવામાં આવ્યું હોય કે હવે તમારું નોર્મલ ડિલિવરી થવું અશક્ય છે, એમની પણ અહીંયા હસતા મોડે નોર્મલ સુવાવડ થાય છે. એક જ મહિનામાં 524 જેટલી ડિલિવરીનો રેકોર્ડ તોડનાર આ સેવાસંત આખરે છે કોણ? જે આજે ફરીથી મળાવું ડોક્ટર રણજીતસિંહ જોજાને કે જે સુરેખાબા હોસ્પિટલના આ દેવદૂત માત્ર એક જ મહિનામાં 524 જેટલી સુવાવડ કરાવી છે, અને એ પણ મોટા ભાગની બિલકુલ નોર્મલ જ. 24 કલાકમાં 32 નોર્મલ ડિલિવરી. કલ્પના કરી શકો છો તમે? જ્યાં જે વિડીયો છે, જ્યાં રેલગાડી કરવામાં આવી છે, માત્ર એક જ મહિનામાં સુરેખાબા હોસ્પિટલમાં 524 જેટલી સુવાવડ કરાવવામાં આવી છે. અને આ સૌથી મોટો ચમત્કાર, જે માતાઓને અગાઉ સી સેક્શન સિઝેરિયન થયું હોય એવી 60 જેટલી માતાઓને પણ અહીંયા જર્મન ટેકનોલોજીથી બિલકુલ પેનલેસ નોર્મલ સુવાવડ થઈ છે. જૂની માન્યતાઓ જે બિલકુલ માન્યતા જ રહી છે અહીંયા તૂટી રહી છે. મધ્યપ્રદેશ હોય, ગાંધીનગર હોય કે દૂરના ગામડાઓ, જે માતાઓને અન્ય જગ્યાએ સિઝેરિયન કરાવવાનું કહી દીધું હોય, તેમની પણ અહીં હસતા મોડે પેનલેસ નોર્મલ સુવાવડ થાય છે. અહીંયા અડધી રાત્રે આવો તો પણ 24 કલાક સ્ટાફ સેવામાં જ હાજર હોય છે, અને કોઈ ગરીબ પરિવાર હોય તો સાહેબ જાતે જ બિલ માફ કરી દેતા હોય છે. ખરેખર આજના આ સ્વાર્થી જમાનામાં સંતરામપુર જેવા અંતરિયાળ વિસ્તારથી આ હોસ્પિટલ આખા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ડોક્ટર સાહેબના સેવા યજ્ઞને એક સલામ તો બને જ છે. આ વિડીયો દરેક સગર્ભા માતા સુધી પહોંચાડજો. કદાચ કોઈકનું મોટું ઓપરેશન કાં તો લાખોનો ખર્ચ બચી જશે. કારણ કે આ કોઈ સામાન્ય હોસ્પિટલ તો નથી જ, એક સેવા યજ્ઞનું કાર્ય છે. 5 ગાયનેક, 14 ડોક્ટર્સ સહિત કુલ 100 લોકોનો સ્ટાફ ખરેખર 24 કલાક અહીંયા ખડે પગે જોવા મળતા હોય છે. અને જો કોઈ ગરીબ દર્દી પાસે પૈસા ના હોય ને, તો સાહેબ મેં મારી આંખે જોયું છે કે બિલ માફ કરી દેવામાં આવતું હોય છે. ખરેખર અહીંયા દર્દીને દર્દી નહીં પરંતુ પરિવાર જ માનવામાં આવે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, અને ખરેખરમાં જે સગર્ભા મહિલા છે તે લોકોને આ વિડીયો પહોંચે એટલું શેર કરજો.